तो भाई ऑर्डर ने पिकअप कर लीधो है અને આ છે કંઈક મેડિસિન દવા। તો ભાઈ આ છે પાર્સલ અને આને ભાઈ લઈને જવાનું છે। ભાઈ સાહેબ ઓર્ડર પણ આવી ગયો। तो जय माताजी भाई, केम छो बधा? मजामां छो भाई? तो टाइम थयो छे भाई 11:30 वागी गया है, एटले कि 11 वाग्यामां भाई 5 मिनिट बाकी है। अने भाई हूँ ऑनलाइन थई गयो तो भाई घरेथी पोर्टर ओला उबेरनी अंदर। तो भाई पोर्टरनी अंदर राइड एटले कि भाई ऑर्डर आवी गयो छे अने 2.5 किलोमीटर भाई पिकअप करवानो छे नोबलनगरथी। तो जईए ऑर्डर ने पिकअप करवा माटे अने भाई जोई लीए कि કેટલા કિલોમીટર લઈને જવાનો છે। તો ભાઈ લઈને જવાનો છે મોઢેરા ભાટ છે ત્યાં। તો જઈએ ઓર્ડરને પિકઅપ કરવા માટે। અને ભાઈ ચેનલ ઉપર નહીં આવે તો ચેનલને સબસ્ક્રાઈબ અને ભાઈ વિડીયોને લાઈક જરૂર કરી દેજો। તો ભાઈ આ છે મહાલક્ષ્મી ડેરી સામે, તો ત્યાંથી ઓર્ડર લેવાનો છે। पोर्टर में से है कोई ऑर्डर? पोर्टर में से हाँ। पेमेंट वहाँ से लेना। 105। तो भाई ऑर्डर ने पिकअप कर लीधो है ने भाई लईने जवानी छे फाफड़ी पापड़ी। पेमेंट भाई एथी लई लीधुं छे मैं। तो पेमेंट ने करीए गुज्जा में भाई आने मूकवू पड़शे थैला में। तो एना पहला हूँ तमने किलोमीटर बतावी दूँ कि केटला किलोमीटर लईने जवानुं। स्टीप करिए स्टार्ट। तो टोटल भाई 8 किलोमीटर लईने जवाना छे। 13 मिनिट लागशे भाई आने पहोंचाता। तो करिए ऑर्डर ने फटाफट डिलीवर। तो भाई पहुँची गयो छूं ड्रॉप लोकेशन पर। અને ભાઈ અહીંયા આપવાનો છે આપણે ઓર્ડર ફાફડાનો। તો કરીએ ઓર્ડરને ફટાફટ જઈને ભાઈ ડિલિવર। હવે બતાવી દઉં કે કેટલા પૈસા મળ્યા। તો ભાઈ ઓર્ડર થઈ ગયો છે કમ્પ્લીટ। ટ્રીપને કરીએ ભાઈ એન્ડ। અને ભાઈ ઓર્ડર હતો ટોટલ 105 રૂપિયાનો ભાઈ। ખુલ જા ભાઈ। તો જોઈ લો 105 રૂપિયાનો ઓર્ડર હતો અને લગભગ 8 કિલોમીટર લઈને આવ્યો હતો। 5 સ્ટાર રેટિંગ વાત કરીએ કમ્પ્લીટ। અને જોઈ લઈએ ભાઈ 8 કિલોમીટરના આપણને આપે ટોટલ 84 રૂપિયા ભાઈ। જોઈ લો। તો હું છું અત્યારે ભાઈ મોઢેરા સ્ટેડિયમ છે ત્યાં। તો જોઈએ એથી નેક્સ્ટ ઓર્ડર ભાઈ શામાં આવે છે। તો જોડે જોડે ચાલુ કરી દઉં ઓલા ઉબેર અને પોર્ટર। तो भाई तरत ज भाई ऑर्डर आ गयो पोर्टरनी अंदर भाई। ये पण मोढेरानी अंदर भाई ऑर्डर मळवा चांस बहुत अच्छा है। तो भाई टोटल ऑर्डर है 122 रुपयानो भाई। अने 3 किलोमीटर भाई पिकअप करवानो है अने लईने जवानो है घी कांटा। तो 3 किलोमीटर भाई पिकअप है। तो हूँ जाऊँ छूँ भाई ऑर्डर ने पिकअप करवा माटे અને ભાઈ લઈને જવાનું છે ઘી કાંટા। તો જોઈ લઈએ કેટલા કિલોમીટર લઈને જવાનું છે અને ભાઈ શું લઈને જવાનું છે। તો ફ્લેટમાંથી ભાઈ પાર્સલ લેવાનું છે। તો કદાચ કંઈક નાની મોટી જ વસ્તુ હશે। તો
તો જઈએ ઓર્ડરને પિકઅપ કરવા માટે ભાઈ ફટાફટ. હજુ ભાઈ મોઢેરાની જે મેટ્રો છે એનું કામ ચાલી રહ્યું છે. તો ભાઈ પહોંચી ગયો છું પિકઅપ લોકેશન ઉપર. અને ભાઈ અહીંયા ત્યાં સોસાયટી મારા ખ્યાલથી આ બિલ્ડિંગ છે. આ બિલ્ડિંગની અંદરથી ભાઈ લેવાનો છે ઓર્ડર આપણે. તો ભાઈ લઈ આવું અંદરથી જઈને ઓર્ડર અને બતાવી દો ભાઈ શું લઈને જવાનું છે. કેમ કે ભાઈ અંદર આપણે લઈને જવાના નથી કેમેરો, કેમ કે ભાઈ અંદરનું શૂટ હું નથી કરતો. તો ભાઈ આ છે પાર્સલ અને આને ભાઈ લઈને જવાનું છે. ક્યાં લઈને જવાનું ભાઈ ભૂલી પણ છે. તો ભાઈ સ્ટીપ કરીએ સ્ટાર્ટ. સ્ટીપ કરીએ સ્ટાર્ટ. જોઈ લી ભાઈ કેટલા કિલોમીટર લઈને જવાનું છે ટોટલ. તો ટોટલ ભાઈ 10 કિલોમીટર લઈને જવાનું છે આ ઓર્ડરને. તો કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર. અને ભાઈ ઓર્ડર છે આપણે ટોટલ તમને કહી દીધું છે. તો કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર. તો ભાઈ પહોંચી ગયો છું ડ્રોપ લોકેશન ઉપર. અને ભાઈ અહીંયા આપવાનું છે પાર્સલ. તો ભાઈ આની ઉપર જઈને આપવાનું છે પાર્સલ બીજા માળે. તો જઈને આવું આપીને ફટાફટ અને ભાઈ બતાવી દો કેટલા પૈસા મળ્યા આ ઓર્ડરના આપણને. તો ભાઈ ઓર્ડર થઈ ગયો છે કમ્પ્લીટ અને 116 રૂપિયા ભાઈ કેશ પેમેન્ટ લઈ લીધું છે અને 6 રૂપિયા ભાઈ ઓનલાઈન પેડ હતા. ટોટલ ઓર્ડર હતો ભાઈ 122 રૂપિયાનો ભાઈ. તો ઓર્ડર કરીએ ભાઈ એન્ડ 5 સ્ટાર રેટિંગ સાથે. અને ભાઈ જોઈએ નેક્સ્ટ ઓર્ડર ભાઈ કેટલા વાગે આવે છે. તો ભાઈ અત્યારે કામ ભાઈ સાહેબ ઓર્ડર પણ આવી ગયો. હવે આજા. તો ભાઈ વાસના લઈને જવાનું છે આ ઓર્ડરને. અને ક્યાંથી લેવાનું છે જોઈ લઈએ. ભાઈ 3.5 કિલોમીટરથી ભાઈ પિકઅપ છે આ ઓર્ડરનું. ભાઈ તો જઈએ ઓર્ડરને ફટાફટ પિકઅપ કરવા માટે. અને ભાઈ જોઈ લઈએ કે કેટલા પૈસા મળે છે ભાઈ આ ઓર્ડરના. ટોટલ ઓર્ડર છે આપણો. ચલો પછી બતાવી દઉં. તો જઈએ ફટાફટ પિકઅપ કરવા માટે. તો ભાઈ પહોંચી ગયો છું ભાઈ પાર્સલના પિકઅપ લોકેશન ઉપર. અને ભાઈ આ છે આરબીઆઈ બેંક. આરબીઆઈ અરે કહું ગયે રે. તો અહીંયાથી કઈથી પાર્સલ લેવાનું છે તો લઈને આવીને બતાવી દઉં કે ભાઈ શું લઈને જવાનું છે ભાઈ. આ છે ભાઈ આપણી આરબીઆઈ બેંક રિઝર્વ. તો ભાઈ લઈને આવું ફટાફટ પાર્સલ અને બતાવી દઉં કે ભાઈ શું લઈને જવાનું છે પાર્સલમાં અને કેટલા કિલોમીટર લઈને જવાનું છે. તો ભાઈ ઓર્ડરને લોકેશન ભાઈ શોધવામાં ભાઈ 10 થી 15 મિનિટ આપણી બગડી ગઈ. અને ભાઈ હું ત્યાં ગયો તો ભાઈ લઈને જવાની હતી ભાઈ કલરની ડોલ ભાઈ. તો ભાઈ બાઇક ઉપર તો ભાઈ ફાવે નહીં. તો ભાઈ મેં ઓર્ડર કરી દીધો છે કેન્સલ. અને ભાઈ તરત જ ભાઈ બીજો ઓર્ડર આવી ગયો છે અને એને પણ 2 કિલોમીટરથી ભાઈ પિકઅપ કરવાનો છે. અને ભાઈ લઈને જવાનું છે જોહાપુરા. તો ભાઈ 116 રૂપિયાનો ઓર્ડર છે. તો કરીએ ઓર્ડરને ફટાફટ પિકઅપ જઈને ભાઈ. શું લોકો આડેધર ભાઈ મોકલા જ કરે છે. ખબર છે ભાઈ કલરની ડોલ જે આવે છે એને બાઇક ઉપર લઈ જતા ફાવે ભાઈ તો ના ફાવે. તો ભાઈ મેં તો કરી દીધો ઓર્ડર તરત જ ભાઈ કેન્સલ. અને ભાઈ જઉં છું અત્યારે બીજો ઓર્ડર લેવા માટે. તો જઈએ ઓર્ડરને ફટાફટ ભાઈ પિકઅપ કરવા માટે. તો ભાઈ પહોંચી ગયો છું પિકઅપ લોકેશન ઉપર. અને ભાઈ આ છે હોસ્પિટલ. ત્યાંથી ભાઈ પાર્સલ લેવાનું છે અને બીજી હોસ્પિટલની અંદર ભાઈ આપવા જવાનું છે. તો આનંદ હોસ્પિટલ છે. તો લઈને આવીએ ભાઈ પાર્સલ. બતાવી દઉં કેટલા કિલોમીટર લઈને જવાનું છે અને શું લઈને જવાનું છે ભાઈ.
તો ભાઈ ઓર્ડરને પિકઅપ કરી લીધો છે અને આ છે કંઈક મેડિસિન દવા, તો ભાઈ એને લઈને જવાની છે જુહાપુરા. તો ભાઈ સ્ટીપ કરી સ્ટાર્ટ અને ભાઈ જોઈ લે કેટલા કિલોમીટર લઈને જવાનું છે. રિયાઝ હોસ્પિટલમાં ભાઈ લઈને જવાનું છે જુહાપુરા. તો કિલોમીટર ભાઈ સાહેબ 5.6 કિલોમીટર છે ભાઈ. 15 મિનિટ લાગશે આ ઓર્ડરને પહોંચાડતા. અને ભાઈ ઓર્ડર છે 116 રૂપિયાનો. તો ભાઈ 5 અને 2 કિલોમીટર પિકઅપ હતું. 5, 6, 7 કિલોમીટરના ભાઈ 100 મળશે આપણને 116 રૂપિયા. તો કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર. તો ભાઈ અડધો કલાકનો ભાઈ આ ઓર્ડર માટે હું હજુ રખડી રહ્યો છું. તો લોકેશનનું ભાઈ કંઈ ઠેકાણા જ નથી. તો ભાઈ મેં ભાઈને કીધું વોટ્સઅપમાં લોકેશન મોકલી આપો. તો ભાઈ કે હું બહાર છું, હું ખુદ હોસ્પિટલમાં નથી. તો ભાઈ કરવાનું છું બોલો. ભાઈએ મને આશરે કીધું કે ભાઈ આ જગ્યા છે ફલાણું ઢેકનું, ત્યાં જતાં રહો મળી જશે. તો ભાઈ આશરામાં કઈ રીતે જવાનું? તો ભાઈ એમને કીધું ગૂગલમાં નાખો રિયાઝ હોસ્પિટલ. તો ભાઈ મેં નાખ્યું પણ રિયાઝ હોસ્પિટલ, પણ ભાઈ હું જ્યાં ઊભો હતો ત્યાં જ ભાઈ લોકેશન બતાવે છે રિયાઝ હોસ્પિટલનું. તો ભાઈ જવાનું ક્યાં? તો ભાઈના જોડે ભાઈ બહુ માથાકૂટ થઈ અને પછી ભાઈએ કીધું કે ચલો હું કોકના જોડે હોસ્પિટલમાં વાત કરીને તમને લોકેશન મોકલી આપું છું. તો ભાઈ આ બધી જફા મારી છે ભાઈ. 116 રૂપિયાનો ઓર્ડર છે અને ભાઈ આટલી ભાઈ ટાઈમ વેસ્ટ થઈ ગયો આપણો અડધો કલાક, અને ભાઈ અડધો કલાક લાવવામાં. તો ભાઈ ટોટલ આપણો 1 કલાક વેસ્ટ થઈ ગયો છે ભાઈ આ ઓર્ડરની અંદર. તો ભાઈ લોકેશન ભાઈનું આવી ગયું છે. તો કરું ભાઈ ઓર્ડરને ડિલિવર. ઓર્ડર થઈ ગયો છે અત્યારે કમ્પ્લીટ ભાઈ. 114 રૂપિયાનો ભાઈ ઓર્ડર હતો અને ભાઈ લોકેશન બહુ જ ખોટું હતું. તો ભાઈ 137 રૂપિયા મળે ભાઈ આ ઓર્ડરના. 1 કલાક બગડ્યો ભાઈ આપણો. અને ભાઈએ કીધું કંઈ વાંધો નહીં ભાઈ, હું તમને 150 રૂપિયા કરી આપું છું. પણ શું ભાઈ આપણો કંઈ ફરક ખરો ભાઈ? 1 કલાક બગડ્યો અને ભાઈ 50 રૂપિયા માટે. તો ભાઈ હું છું અત્યારે જુહાપુરા. તો જોઈએ એથી નેક્સ્ટ ઓર્ડર ભાઈ કેટલા વાગે આવે છે. અને ભાઈ આ ઓર્ડરમાં આપણો ટોટલ 1 કલાક ભાઈ બગડી ગયો જુઓ ભાઈ. અને ભાઈએ 150 રૂપિયા ભાઈ પેમેન્ટ પણ કરી દીધું ઓનલાઈન. તો ભાઈ ભાઈએ 150 રૂપિયા પેમેન્ટ પણ કરી દીધું છે. અને ભાઈ ઓર્ડરના કેટલા મળ્યા ટોટલ? તો 109 રૂપિયા મળ્યા ભાઈ આ ઓર્ડરના. તો ભાઈ જોઈએ એથી નેક્સ્ટ ઓર્ડર કેટલા વાગે આવે છે. તો ભાઈ 15 મિનિટ ભાઈ વેઇટિંગ કર્યા પછી ભાઈ હું બેઠો તો ભાઈ છાયરામાં, ત્યાંથી ભાઈ ઓર્ડર મળી ગયો. તો ઓર્ડરને ભાઈ પિકઅપ કરવાનો છે ટોટલ 1.5 કિલોમીટરથી ભાઈ. અને ભાઈ લઈને જવાનો છે વિઝ્યુઅલ SP રિંગ રોડ સર્કલ આપણે. તો ઓર્ડર છે ભાઈ ટોટલ 199 રૂપિયાનો ભાઈ ઓર્ડર છે. અને ભાઈ એમાંથી બીજા આપણને મળશે 199 રૂપિયાનો ઓર્ડર છે. અને 179 રૂપિયા ભાઈ કસ્ટમર જોડે લેવાના છે. તો ભાઈ જોઈ લઈએ એમાંથી ભાઈ આપણને કેટલા પૈસા મળે છે. તો હું જાઉં છું એ ફટાફટ ઓર્ડરને પિકઅપ કરવા માટે અને જોઈ લઈએ ભાઈ કેટલા પૈસા મળે છે આ ઓર્ડરના. અને ભાઈ ઓર્ડરમાં શું લઈને જવાનું છે. ભાઈ વાતાવરણ કંઈક આવું છે આજે, વાદળા. તો ભાઈ સારું છે, થોડી ગરમી ઓછી લાગે છે. તો ભાઈ પહોંચી ગયો છું પિકઅપ લોકેશન પર. અને ભાઈ આ કોમ્પ્લેક્સ છે, એમાંથી ભાઈ લેવાનું છે આપણે પાર્સલ. ભાઈ લગભગ અહીંયા પણ હું એકવાર ઓર્ડર લીધેલો છે, લગભગ 4 થી 5 મહિના થઈ ગયા. તો બિલ્ડિંગની અંદર જવાનું છે ભાઈ ઓર્ડર લેવા માટે. તો જઈએ અને લઈએ ફટાફટ ઓર્ડરને. ચાલો વેટિંગમાં. તો ભાઈ ઓર્ડરને કરી દીધો છે પિકઅપ અને કંઈક કાં છે લઈને જવાનું છે. અને ભાઈએ પેમેન્ટ ભાઈ અહીંયાથી જ આપી દીધું 179 રૂપિયા. કેટલા કિલોમીટર લઈને જવાનું છે બતાવી દઉં. ટોટલ ભાઈ 20 કિલોમીટર લઈને જવાનું છે. એક બાજુ બતાવે છે 34 મિનિટ લાગશે અને પહોંચાડતા. અને 2 રસ્તા છે ભાઈ. એક બીજો રસ્તો છે
એ ભાઈ 27 મિનિટનો છે. તો ભાઈ આપણે જઈશું 20 મિનિટવાળા રસ્તા પર વટવા થઈને નારલગામ વિશનપુર વટવા થઈને. તો ભાઈ કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર. ભાઈ 20 કિલોમીટરનો ઓર્ડર છે અને 34 મિનિટ લાગશે ભાઈ મને પહોંચાડતા. તો કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર. તો ભાઈ ઓર્ડરને કરી દીધો છે કમ્પ્લીટ. ટીક કરીએ એન્ડ ભાઈ અને જોઈ લઈએ કેટલા પૈસા મળે ભાઈ આપણને આ ઓર્ડરના. ભાઈ ખુલ જા સિમ તો 179 રૂપિયા ભાઈ મેં ભાઈની જોડે કેશ ક્લિયર કરી લીધા હતા અને ભાઈ 20 રૂપિયા ઓનલાઈન પેડ હતા. તો ટોટલ મળે ટોટલ 199 રૂપિયાનો ભાઈ ઓર્ડર હતો. તો જોઈએ આમાંથી ભાઈ કેટલા મળે આપણને. ટોટલ ભાઈ 20 કિલોમીટર લઈને આવીને ટોટલ મળ્યા 159 રૂપિયા. જોઈ લો ભાઈ. તો હું છું અત્યારે વિજોલ ચોકડી પર. તો જોઈએ ભાઈ અહીંથી નેક્સ્ટ ઓર્ડર કેટલા વાગે આવે છે. તો ભાઈ અહીંયાથી મને ઓર્ડર મળી ગયો. ભાઈ વસ્ત્રાલથી રામોલથી ઓર્ડર લેવાનો છે અને ભાઈ લઈને જવાનો છે બહેરામપુરા. તો ભાઈ મળી હવે સીધા હવે સાંજે, કેમ કે ભાઈ વિડીયો પછી બહુ લાંબો થઈ જશે. તો હું જાઉં છું ભાઈ પિકઅપ કરવા માટે ઓર્ડરને. તો ટોટલ ભાઈ લગભગ 2.200 મીટરથી ભાઈ પિકઅપ કરવાનો છે. એટલે ભાઈ 2 કિલોમીટર ગણી લો. તો આ છે ભાઈ વિજોલ ચોકડી અને ભાઈ 2 કિલોમીટરથી પિકઅપ કરવાનો છે ઓર્ડરને અને લઈને જવાનો છે બહેરામપુરા. તો ભાઈ મળીએ હવે સીધા સાંજે. છેલ્લો ઓર્ડર તમને બતાવી દઈશ ને ભાઈ કેટલાની અર્નિંગ થઈ અને કેટલાનું પેટ્રોલ ગયું સાંજે ભાઈ બધું તમને બતાવી દઈશ. તો ભાઈ મળીએ હવે સીધા સાંજે. A few moments later. તો ભાઈ ફાઇનલી કામ થઈ ગયું છે આપણું પૂરું અને ભાઈ હું જાઉં છું હવે ઘરે. અને ભાઈ જો આજના કામની વાત કરીએ તો ભાઈ ટોટલ 972 રૂપિયા ભાઈ પોર્ટરમાં આપણું કામ થયું છે અને 50 રૂપિયા ભાઈ ટ્રીપ હતી. જે ભાઈ એક ઓર્ડરમાં હું હેરાન થયો હતો તો ભાઈએ 50 રૂપિયા વધારે કર્યા હતા. તો તે તમે બતાવી દીધા હતા. તો ભાઈ ટોટલ આપણે આજે 8.5 કલાક કામ કર્યું ભાઈ પોર્ટલની અંદર. ખાલી પોર્ટલની અંદર ભાઈ બીજી કોઈ એપ્લિકેશનમાં આજે કામ કર્યું નથી આપણે. અને ભાઈ 8.5 કલાકના આપણે આજે અર્નિંગ થઈ છે 1022 રૂપિયા ભાઈ. અને ભાઈ જો આજે આપણા પેટ્રોલની ભાઈ જો વાત કરીએ તો 200 રૂપિયાનું ભાઈ પેટ્રોલ ગયું છે, કેમ કે ભાઈ 130 કિલોમીટર ભાઈ આપણી આજની ગાડી ફરી છે. તો ઓનલી ભાઈ આપણે આજે પોર્ટરમાં જ કામ કર્યું અને ભાઈ પોર્ટરે કામ બી સારું ખરાબ રહ્યું. તો હું જાઉં છું ભાઈ હવે ઘરે. ને ભાઈ 9 વાગવામાં ભાઈ 15 મિનિટ બાકી છે. તો 8.5 કલાકની આ હતી ભાઈ આજની આપણી અર્નિંગ. તો ભાઈ મળીએ કાલે, જોઈએ કઈ એપ્લિકેશનમાં કામ કરશું. તો ભાઈ ચેનલ ઉપર નયા આવે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક જરૂર કરી દેજો. અને ભાઈ 1000 સબસ્ક્રાઈબ થવામાં ભાઈ 350 જ સબસ્ક્રાઈબર બાકી છે. તો ભાઈ સબસ્ક્રાઈબ કરી દો અને ભાઈ વિડીયોને પણ લાઈક કરી દેજો. थैंक यू सो. इसी के साथ आज की मजदूरी यहीं खत्म करते हैं. अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार. मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए कैसे ना कैसे करके मुझे चाहिए. इतना झिला मैं कभी नहीं होऊंगा अपनी पूरी जिंदगी.